તો અમદાવાદ જિલ્લાના માણકોળ ગામે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જેના લીધે 500 થી વધુ ખેડૂતો પાયમાલ થઈ ગયા। ખેડૂતોએ વાવેતર કરેલો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોનો આરોપ છે કે 2 વર્ષ પહેલા પાણી ભરાઈ જવાની કોઈ સમસ્યા નહોતી, પરંતુ ગામમાં આવેલી ગોયલ એન્ડ સ્કીમે પાણીના વહેણની જગ્યામાં પુરાણ કરી દેતા વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જાય છે અને પાક બરબાદ થઈ જાય છે। અમદાવાદમાં 2 દિવસ સતત રેડ એલર્ટ રહ્યું અને રેડ એલર્ટના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી ગયો। આ વરસાદ શહેરીજનોને જ નહીં પરંતુ ગામના લોકોને પણ ઘણું નુકસાન કરી ગયો છે। અત્યારે હું સાણંદ તાલુકા પાસે આવેલું જે માણકોર ગામ છે ત્યાં ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જુઓ, આ ખેતર છે। આ ખેતરમાં ડાંગરનો પાક લેવાયો હતો। પાક લીધાના માત્ર 1 મહિના બાદ જે વરસાદ વરસ્યો એમાં પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે જે ખેડૂતો છે એવો હવે પાયમાલી તરફ છે। કેટલાક ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત પણ છે, એમની સાથે વાતચીત પણ કરીએ, પરંતુ એ પહેલાંનો આપ દ્રશ્યો આપ જુઓ કે આ એક ખેતરની નહીં પરંતુ આસપાસના જેટલા પણ ખેતરો છે એમાં આની આ જ પરિસ્થિતિ છે કે જેમાં આખો ને આખો જે ડાંગરનો પાક હતો એ હવે નુકસાન થઈ ગયો છે। ખેડૂતોએ જે પણ મહેનત કરી હતી એ મહેનત હવે પાણીમાં ફેરવાઈ ગઈ છે। મહત્વની વાત એ છે કે આવા લગભગ 500 જેટલા ખેડૂતો છે કે જેઓ અત્યારે જેમની પરિસ્થિતિ ખૂબ દયનીય છે અને પાણીનો નિકાલ કઈ રીતે કરવો એ તેમની માટે એક સવાલ છે। ખેડૂત સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલા ખેડૂતો છે કે જેમનો પાક આવી રીતનો પાણીમાં ફેરવાઈ ગયો છે? સાણંદ તાલુકાના માણકોળ ગામના આ ખેડૂતો 500 ખેડૂતો છે, એની અંદર પાકનું નુકસાન થઈ રહ્યું છે ડાંગરનું, અને તેઓને બહુ નબળી કફરી કસૂરી છે। તો આ ખેડૂતોને પાણીનો નિકાલ થાય એવી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અચ્છા, આપ ખેડૂત જ છો? હા, હું પોતે ખેડૂત છું। મારા અહીં 18 વીઘા જમીન આવેલી છે, એની અંદર ડાંગરની વાવણી થયેલી હતી, એમાં પણ નુકસાન થઈ રહેલું છે। મારું નામ ચીકાભાઈ મંગાભાઈ છે, ખેડૂત। અચ્છા, અને ગામના જે સરપંચ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, આપ જણાવો ગામમાં કેટલા વીઘા ખેતર છે કે જે આવી રીતે પાણીમાં ફેરવાઈ ગયા છે? ગામની અંદર જેમ કે જુવાલથી લઈ અને સાંકોળ સુધી ઘણા બધા ખેડૂતો છે જે જગ્યાની અંદર બહુ મોટું પાણી ભરાઈ ગયું છે, અને પાણીના લીધે દરેક ગામના માણકોલના બધા જે ખેડૂતો છે તેમને કર્મી કસોટીની પરીક્ષા કરવાનો અત્યારે સમય છે। અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પાણીનો નિકાલ છે તેના ઉપર થોડું એક્શન લઈ અને ખેડૂતોને દર વર્ષે આવું નુકસાન ના જાય તે માટેના પ્રયત્નો કરે। અચ્છા, આપ સરપંચ છો ગામના, તો વહીવટી વિભાગ સાથે કલેક્ટર કચેરીએ જે તે વિભાગ હોય એમાં કોઈ જાણ કરવામાં આવી છે? એમના તરફથી કોઈ જવાબ આપવામાં આવે છે? અમે અમારા જે તલાટી ક્રમ મંત્રી છે તેમને તથા ગામ સેવક મેડમને મૌખિક અમારી રીતે મેં જાણકારી આપી હતી। તે લોકોએ કીધું કે હું આગળ જાણ કરી અને તમારા પ્રશ્નોનું સમાધાન કરાવીશ। અચ્છા, લગભગ કેટલી વીઘા જમીન હશે, કેટલા ખેડૂતો હશે, કયો કયો પાક લેવામાં આવ્યો હતો? ગામની અંદર 500 જેટલા ખેડૂતો છે જેમની ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે, અને 5000 જેટલી વીઘા જેટલી જગ્યા છે જે માણકોલથી લઈ અને સાંકોળ ગામ સુધીની છે, તે દરેક જગ્યાની અંદર પાણી ભરાઈ ગયું છે અને ડાંગરનું બહુ નુકસાન થયું છે। કેમ કે ખેડૂતે વાવણી કરી અને 1 મહિનો જ થયો અને પાણી ભરાઈ ગયું છે, અને હવે ખેડૂતોને એની અંદર કોઈ પણ જાતનું હવે પછી પાક થશે નહીં। 4 મહિના ખેડૂતોના નુકસાન ગયા છે। હવે રવિ પાકમાં પણ જો આ રીતની પરિસ્થિતિ રહી તો રવિ પાકની અંદર પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન ભોગવવું પડશે। બિલકુલ, તો ગામના જે લોકો છે અત્યારે તેઓ મુશ્કેલીમાં છે। મુશ્કેલી એ માટેની છે કારણ કે જે વરસાદ 2 દિવસ વરસ્યો એમાં પાણીનું લેવલ એટલું બધું આવી ગયું છે કે આખો ને આખો જે પાક છે એ નિષ્ફળ નીવડી રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।